પોરબંદર નજીક બગવદર ગામમાં શ્રી સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજીનું મંદિર આવેલું છે. અનોખી આધ્યાત્મિક અને ઐતિહાસિક ગાથા રજૂ કરતું આ મંદિર ફક્ત એક પૂજા સ્થાન નથી, પરંતુ સમયના પ્રવાહમાં સચવાયેલી એક પ્રાચીન પરંપરાનું પ્રતીક છે, જ્યાં સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજી એક સાથે બિરાજમાન છે. બગવદર નામનો ઉદ્ભવ ત્યાં બિરાજતા બગ, ભગ, ભર્ગ પરથી થયો હોવાનું મનાય છે, જેમાં ભર્ગ એટલે સૂર્ય. આ નામકરણ દર્શાવે છે કે આ ભૂમિનો સૂર્ય ભગવાન સાથેનો સંબંધ પણ જૂનો છે, જે ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજીનું મંદિર પ્રાચીન હોવાની વાતને સમર્થન પૂરું પાડે છે. આ મંદિરની જે મૂર્તિઓ છે એ 7મી સદીની મૂર્તિઓ છે, એટલે 1250-1300 વર્ષ જૂની આ મૂર્તિ છે. અને પછી મંદિરનો જીર્ણોદ્ધાર કરીને મંદિર મોટું બનાવેલું છે. આપણે જે અહીંયા અમારે શિવ મંદિર છે ઉર્ધ્વમુખ મહાદેવ, એ મંદિરની પાછળ અહીંયા જૂના મંદિરના જે અવશેષો છે એ બધા અવશેષો હજી પણ અહીંયા છે જ. 1978માં બગવદરમાં ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજીની સૌથી જૂની પ્રતિમાઓ મળી આવી હતી, જે આ સ્થળની પ્રાચીનતાનો પુરાવો આપે છે. આ પ્રાચીન અવશેષોના આધારે 2005માં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ભારતભરમાં એક અનોખું સ્થાન ધરાવે છે, કારણ કે અહીં ભગવાન સૂર્યનારાયણ રાંદલ માતાજી સાથે પ્રતિમા સ્વરૂપે બિરાજમાન છે. સૂર્ય ભગવાન અને રાંદલ માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ગ્રામવાસીઓ પોતાના કોઈ પણ કાર્યની શુભ શરૂઆત મંદિરે દર્શન કરીને જ કરે છે. અહીં ક્યાંયથી માણસો દર્શન માટે આવે છે. વિશાળ પટાંગણ છે, બાળ ક્રીડાંગણ છે, બાજુમાં મોટો બધો વોકડો છે, એટલે પિકનિક પોઈન્ટ પણ ગણાય. અને સૂર્ય રનાદે મંદિર, હું અહીં બિઝનેસ કરું છું. મારી દુકાનનું નામ પણ મેં રનાદે નામ ઉપરથી રાખેલ છે. અને મને જે કંઈ શુભ કાર્ય કરું તે રનાદેના નામ લઈ અને હું શુભ કાર્ય કરું તો તમામ કામ મારા ફળીભૂત થાય. રાંદલ માતાજી રન્નાદેના નામથી પણ ઓળખાય છે. ભગવાન વિશ્વકર્માના પુત્રી રાંદલ માતાજી સૂર્યનારાયણ ભગવાનના ધર્મપત્ની છે. તેમને સંતાન પ્રાપ્તિના દેવી પણ માનવામાં આવે છે. કોઈ પણ શુભ પ્રસંગે, ખાસ કરીને સંતાન પ્રાપ્તિ કે નવ દંપતીના આગમન સમયે રાંદલ માતાજીના લોટા તેડવાની પરંપરા પ્રચલિત છે. આ વિધિ કરી ભક્તો માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
અમે લોકો અહીંયા માતાજીના લોટા તેડવા આવ્યા છે. અહીંયા માતાજીનો કૃપા અપરંપાર છે. અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ મળ્યો છે અને અમે અવારનવાર અહીંયા આવીએ છીએ. માતાજી બધાની હર મનોકામના પૂરી કરે છે. અમને અહીંયા આવીને સુખ સમૃદ્ધિ ને શાંતિ પ્રાપ્તિ થાય છે. અહીંયા બબોદરમાં રાંદલ માતાજીનું મંદિર છે, બહુ સરસ છે. અહીંયા માતાજીના લોટા રવિવાર, મંગળવાર અને ગુરુવાર તેડે છે. અહીંયા બહુ બધી સંખ્યામાં બધા આવે છે અને માતાજીનો બહુ પ્રસાદ લે છે અને બહુ બધું સરસ હોય છે. લોકો કઈ જાતની માનતા લઈને આવે? અહીંયા જેને બાળકો ન થતા હોય એ પણ આવે છે, કાંઈ પરીક્ષામાં પાસ ન થતા હોય એ પણ આવે છે. પછી આપણને આંખના ચશ્મા હોય કે કાંઈ પણ હોય તો આપણે માનતા અહીંયા કરીએ છીએ તો પૂરી થાય છે સફળતા. હા, હાજરા હજુર છે. ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજીની મૂળ પ્રતિમાઓની સાથે નવગ્રહના રંગોને અનુરૂપ નવગ્રહની પ્રતિમાઓ પણ આ મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવેલી છે. રાંદલમાના પુત્રી યમુનાજી અને પુત્ર ધર્મરાજાનું મંદિર પણ આ પરિસરમાં બનાવવામાં આવેલું છે, જ્યાં ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરની એક અનોખી વિશેષતા એ છે કે અક્ષય તૃતીયાના દિવસે ઉગતા સૂર્યના સીધા કિરણો મૂળ પ્રતિમાઓ પર પડે છે, જે દિવ્ય દ્રશ્ય સર્જે છે. બગવદરનું સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજીનું મંદિર ફક્ત પૂજા અર્ચનાનું જ નહીં, પરંતુ વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર છે. ને રાંદલમાના દર્શન કરીને બધાય ભક્તો ધન્ય અનુભવે છે. ને અહીંયા નવગ્રહનું પણ મંદિર આવેલું છે. તો એવા મંદિર જિલ્લાની અંદર બહુ ઓછા પ્રમાણમાં છે. ને અહીંયા રાંદલમાના મંદિરની અંદર નવગ્રહનું મંદિર જોવા મળે છે, એટલે એ પણ એક લાભ મોટો પાયે છે. તો અવારનવાર આ રાંદલમાના મંદિરે અમે દર્શન કરવા માટે આવતા હોય છે. અઠવાડિયામાં તે 1-2 વાર તો આવવાનું હોય જ અમારે. ને બધાય ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે રાંદલમાની. રાંદલ માતાજીના લોટા હતા તો દર્શન કરવા અહીંયા માતાજીનું મંદિર સરસ છે અને અમારી મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા 9 ગ્રહ છે, જેના અમારા ગ્રહ નડતા હોય તો આ 9 ગ્રહની દયાથી અમારા સુખ શાંતિ આપે અને સમૃદ્ધિ આપે. મંદિરમાં નિયમિત આરતી, નવરાત્રિ દરમિયાન યજ્ઞ અને ચંડીપાઠનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગોરાણી ભોજન, બટુક ભોજન અને બાળકોના બાબરી વિધિ જેવા શુભ કાર્યો પણ અહીં કરવામાં આવે છે. મંદિરમાં ધજા ચડાવવાની પણ પરંપરા છે. ભારતમાં અનોખું સ્થાન ધરાવતા સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજીના મંદિરે વિદેશ જઈ સ્થાયી થયેલા લોકો મંદિરે આવી અહીં ચાલતી દરેક પરંપરા નિભાવી દર્શન કરી ધન્ય થાય છે. અમે લંડનથી આવ્યા જ ને કારણ છે કે અમારે લોટા ગોયણી કરવી હતી માતાજીની. લંડનમાં નથી થયું તો અમને અહીંયા ચાન્સ મળ્યો છે કરવાનો. ને આ મંદિર તો એકદમ ખૂબ છે, એકદમ પવિત્ર છે. અમને બહુ મજા આવી. અમારું કામ સરખીના પૂરું થઈ ગયું ને માતાજીની કૃપાથી બધું અમારું. હા હા, અહીંયાથી અમે પ્રાર્થના કરીને લંડન લઈ જઈશું. અમારા પરિવારનું બધા ધ્યાન રાખશે અને અમે સેવા કરશું માતાજીને. આ મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. અહીં આવનાર દરેક ભક્તની સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી દ્રઢ શ્રદ્ધા ધરાવે છે. મંદિરનો શાંત અને દિવ્ય માહોલ ભક્તોને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. બગવદરનું સૂર્યનારાયણ અને રાંદલ માતાજીનું મંદિર તેની પ્રાચીનતા, ઐતિહાસિક મહત્વ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે ધાર્મિક અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અને એટલે જ ભક્તો માટે શ્રદ્ધા, શાંતિ અને આશીર્વાદનું કેન્દ્ર બની રહ્યું છે.